લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ સેવા સદન ખાતે આવેલ ડિવિઝન ઓફિસનું પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી 78 જેટલા અરજદારોને પોતાની ખોવાયેલ વસ્તુઓ પરત આપવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ડીવાયએસપી આકાશ પટેલ અને તમામ પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ડભોઈ સેવા સદન ખાતે કાયદો અને વ્યવસ્થા ચલાવવા હેતુ ડિવિઝન કચેરી આવેલ છે। સમયાંતરે આ કચેરીનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવતું હોય છે। ત્યારે આજે પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ સંદીપસિંહની ઉપસ્થિતિમાં ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી રેન્જ આઈજી સંદીપસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે બાદ ડભોઈ સેવા સદન ખાતે નગર અને તાલુકા તેમજ ડિવિઝન વિસ્તારમાં જે અરજદારોએ મોબાઈલ ચોરી, મિલકત સંબંધી અથવા તો ચોરીના કેસો નોંધાવ્યા હોય તેમના કેસ સોલ્વ થતા હોય આજે 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી તેમની વસ્તુઓ પરત કરવામાં આવી હતી। 78 જેટલા અરજદારોને કુલ 16,96,211ની કિંમતની રકમ અને વસ્તુઓ પરત આપવામાં આવી હતી। આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા કચેરીનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। સીડીની કચેરીઓ હોય છે એના ઇન્સ્પેક્શન રેન્જ લેવલથી અમારી કચેરી દ્વારા લેવામાં આવતા હોય છે। એના અનુસંધાને આજે હું ડભોઈ ડિવિઝનના કચેરીના ઇન્સ્પેક્શન માટે આવેલા એ દરમિયાન બડોદરા એસપી શ્રી તરફથી 13 તુચકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યા। આપ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે। એ આ 13 તુચકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા। એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાલ એ લોકોએ શોધી શક્યા છે એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે। તો આ માટે હું તમામ વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું। એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે। ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે। જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે એ હેતુથી આ ઇન્સ્પેક્શન